ભરૂચ જિલ્લામાં ધૂળેટીના તહેવાર નિમિત્તે અલગ અલગ સ્થળોએ 5 લોકો ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં સાંજના સમયે 2 બાળકો નંદેલાવ ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી હતી, જેમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજો બાળક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે। શહેર જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાહવા જતા હોય છે, તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે। ત્યારે આજે પણ ભરૂચ જિલ્લામાં અલગ અલગ 5 સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં ભરૂચ જિલ્લામાં સમની, દયાદરા, કડોદ, મક્તમપુર અને નંદેલાવ ગામની પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં 2 બાળકો ડૂબી જવાની ઘટનાનો 5 કોલ પાલિકા ઓફિસે મળ્યા હતા, જેમાં નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો 2 મિલનનગરમાં રહેતા એક 7 વર્ષીય અને બીજો 11 વર્ષીય બાળક કોઈ કારણોસર સાંજના નંદેલાવ ગામના તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવમાં બાળકોની શોધખોળ આરંભી હતી, જેમાંથી 1 થી 7 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ અંધારું થઈ ગયું હોય બીજા બાળકોને શોધવામાં મુશ્કેલી પડતા રેસ્ક્યુની કામગીરી બંધ રખાઈ હતી। ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતાં તેઓએ પણ દોડી આવી એક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। જોકે નંદેલાવમાં એક બાળક, એક મક્તમપુરમાં અને કડોદમાં મળીને 3 લોકોને શોધવાની કામગીરી બાકી છે।